ધોરણ 11 અને વિષય છે આંકડાશાસ્ત્ર. જો આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રથમ પરીક્ષા એટલે ફર્સ્ટ એક્ઝામમાં જો તમે 50 માંથી 50 માર્ક્સ લાવવા માંગતા હોય તો આ વિડીયો ખૂબ અગત્યનો છે. 2026માં કેવું પેપર પૂછાશે એટલે કે માળખું કેવું હશે, તમે કઈ રીતના તૈયારી કરવાના, એના માટે આ વિડીયો એ ખૂબ જ અગત્યનો છે. અને આ વિડીયોની શરૂઆતમાં આપણે કીધું એ પ્રમાણે કે 50 માંથી 50 માર્ક્સ લાવવા હોય ને તો આ વિડીયો એ તમારા માટે ખૂબ જ કામનો છે. એટલે આ વિડીયોમાં કયા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના ને એ પણ આપણે જોઈ લઈશું, એટલે આપણને વધારે ક્લિયર થઈ જાય. તો સેક્શન એ ની અંદર આપણને MCQ પૂછાશે. કેટલા MCQ? તો આપણને કુલ 10 MCQ પૂછાય. અને આ 10 MCQ ના કેટલા માર્ક્સ રહેશે? તો 10 માર્ક્સ. ત્યાર પછી બી ની અંદર આપણને VSQ પૂછાય. અને VSQ કેટલા પૂછાશે? 5. એટલે VSQ ના માર્ક્સ કેટલા? 5 માર્ક્સ. ત્યાર પછી આપણને સી ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે લખવાના કેટલા? 4. આ દરેક પ્રશ્નના કેટલા માર્ક્સ? 2 માર્ક્સ. એટલે આ વિભાગ એ 8 માર્ક્સનો થશે. ત્યાર પછી ડી ની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે લખવાના કેટલા? 3. અને દરેક પ્રશ્નના 3 ગુણ, એટલે આ સેક્શન આપણા માટે 9 માર્ક્સનો થશે. ત્યાર પછી આપણે જોઈએ ઈ ની અંદર આપણને પ્રશ્નો પૂછાય કેટલા? તો 3 અને 3 માંથી લખવાના કેટલા? 2. એક પ્રશ્નના 4 માર્ક્સ, એટલે આ સેક્શન 8 માર્ક્સનો થશે. અને ત્યાર પછી એફમાં પણ આપણને 3 પ્રશ્નો પૂછાય, 3 માંથી આપણે લખવાના કેટલા? 2. એકના 5 માર્ક્સ, એટલે આ સેક્શન એ 10 માર્ક્સનો થશે. હવે આપણે એ જોઈએ કે કુલ કેટલા માર્ક્સ થયા. તો અહીંયા તમે જોઈ શકો કુલ 10 માર્ક્સ, 10 ને 5 15, 15 ને 8 23, 23 ને 9 32, 32 ને 8 40, 40 ને 10 50. એટલે 50 માર્ક્સનું આખું પેપર હશે. અને એ 50 માર્ક્સના પેપરમાંથી આપણે 50 કેવી રીતના લાવવાના એ જોઈશું. ખરેખર 50નું નથી, પેપર કેટલા માર્ક્સનું છે એ આપણે જોઈશું અઠવા સાથે, એ છેલ્લે આપણે જોઈએ. અત્યારે આપણે કયા સેક્શનમાં શું પૂછાવાનું એ જોઈ લઈએ. સેક્શન એ ની અંદર મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કુલ આપણને 10 MCQ પૂછાવાના છે. અને આ 10 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના ને એ જોઈ લે. અહીંયા તમે 10 MCQ જોઈ શકો છો. તો જે પહેલો MCQ છે એ આપણને કયા ચેપ્ટરમાંથી પૂછાય, બીજો MCQ છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાય, એમ 10 MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણે જોઈશું. કુલ આપણા ચેપ્ટર કેટલા છે? 1 થી 4. 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટરમાંથી આપણને પૂછાશે. તો પહેલો MCQ અને બીજો MCQ એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. ત્યાર પછી ત્રીજો અને ચોથો MCQ એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય. અને જે ત્રીજા ચેપ્ટરમાંથી 5મો, 6થો અને 7મો એમ ત્રીજા ચેપ્ટરમાંથી કુલ 3 MCQ પૂછાય. અને જે ચેપ્ટર નંબર 4 છે એમાંથી પણ આપણને 3 MCQ પૂછાય. એટલે આ જે ત્રીજું ચેપ્ટર છે ને એ ત્રીજા ચેપ્ટરમાંથી આપણને કેટલા? 3 MCQ પૂછાય. ચોથા ચેપ્ટરમાંથી કેટલા? આપણને 3 MCQ પૂછાય. જ્યારે બીજામાંથી અને પહેલામાંથી આપણને 2 MCQ પૂછાય. એટલે કુલ કેટલા MCQ થઈ ગયા? 10 MCQ થઈ ગયા. આ 10 MCQ ક્યાંથી પૂછાવાના એ આપણે જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ કે VSQ કેટલા પૂછાવાના? તો 5 VSQ પૂછાવાના. હવે આ 5 VSQ ક્યાંથી પૂછાવાના એ પણ આપણે જોઈ લઈએ. કેમ કે ચેપ્ટર કેટલા છે? કુલ મેં અગાઉ કીધું એ પ્રમાણે 4 ચેપ્ટર છે અને પ્રશ્નો કેટલા છે? 5. તો અહીં જે પહેલો MCQ જે VSQ છે એ પહેલા ચેપ્ટરમાંથી 11મો, 12 અને 13 નંબરનો જે પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી, અને ત્રીજામાંથી 1 અને ચોથામાંથી 1. તમે અહીંયા જોઈ શકો જે બીજું ચેપ્ટર છે ને એ બીજા ચેપ્ટરમાંથી કેટલા પૂછાવાના છે? 2. પહેલામાંથી 1 જ છે, ત્રીજામાંથી પણ 1 જ છે અને ચોથામાંથી પણ 1 જ છે. એટલે આ રીતના આટલા MCQ જોઈ લીધા. હવે VSQ, એટલે VSQ ની પણ આ રીતે તમારે તૈયારી કરવાની. ત્યાર પછી આપણે જોઈએ સેક્શન નંબર સી. સેક્શન સી છે એ પણ ખૂબ અગત્યનો છે. એની અંદર મેં અગાઉ કીધું એ પ્રમાણે કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી લખવાના કેટલા છે? 4. એકના કેટલા માર્ક્સ? 2. એટલે આ વિભાગ 8 માર્ક્સનો છે. પણ અઠવા સાથે જોવા જાય તો આ વિભાગ 12 માર્ક્સનો છે. અને 12 માંથી આપણે 8 મેળવવાને એવું કહેવાય. એટલે 6 માંથી તમને 4 આવડે ને તો પણ આપણા પૂરા માર્ક્સ આવે. હવે આ જે 16 થી લઈને 21 સુધીના 6 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. તો જે પહેલું ચેપ્ટર છે એમાંથી પૂછાય. એટલે પહેલા ચેપ્ટરમાંથી તમને ખબર હશે શું પૂછાય? તો થિયરી પૂછાય. એટલે 2 થિયરી હશે. બીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પૂછાય અને ત્રીજા અને ચોથામાંથી આપણને 1 પૂછાય.
એટલે જો તમારે આ તૈયારી કરવી હોય તો પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર કરી લેવું તો આપણું કામ થઈ જાય. કેમ? પહેલા ચેપ્ટરમાંથી 2 અને બીજા ચેપ્ટરમાંથી 2 અને આપણે લખવાના કેટલા 4 એટલે 4 થઈ ગયા. પણ ત્રીજું ને ચોથાના જો દાખલા તમને આવડતા હોય તો એક નાના દાખલા આપણને 2 માર્ક્સ વાળા પૂછાય તો એ પણ આપણું કામ થઈ જાય. પણ પહેલું ને બીજું તૈયાર કરી નાખો તો આપણને વાંધો નહીં આવે. અને ત્રીજું ને ચોથું જો સારી રીતે આવડતું હોય તો પહેલા ને બીજામાં થિયરી થોડી ઓછી આવડતી હોય તો પણ ચાલી જાય. ત્યાર પછી આગળ વાત કરીએ સેક્શન ડી. વિભાગ ડી ની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછાવાના છે અને 5 માંથી લખવાના કેટલા છે? 3. હવે 3 લખવાના છે, દરેકના 3 ગુણ છે, એટલે આ સેક્શન આપણા માટે કેટલા માર્ક્સનો થવાનો? 9. પરંતુ અઠવા સાથે જોવા જાય તો આ સેક્શન 15 માર્ક્સનો છે અને 15 માંથી આપણે કેટલા લખવાના? 9 માર્ક્સનું લખવાનું, એટલે 9 આપણા આરામથી આવી જાય. કુલ 5 પ્રશ્ન છે, 22 થી લઈને 26 સુધીના. હવે કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એ જોઈ લે. તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી 1 અને જે ચોથું ચેપ્ટર છે એ ચોથા ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે બંને દાખલા આપણને પૂછાય. એટલે ચોથું ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને ચોથા ચેપ્ટરમાંથી આપણે તૈયારી કરી લે તો આપણે લખવાના કુલ કેટલા છે? 3. એક ચોથું આવડવું જોઈએ અને ત્રીજું આવડવું જોઈએ. જો ત્રીજું ને ચોથું જો કમ્પ્લીટ થઈ જાય તો કોઈ ચિંતા કરવાની નહીં. અને પહેલું ને બીજામાંથી આપણને ખબર છે કે પહેલામાંથી થિયરી અને બીજામાંથી નાનો મસ્ત દાખલો પૂછાય, થી ઓછા થી વધુ ને બધું છે તે. ઓકે, ચલો ત્યાર પછી આગળ ચાલીએ. સેક્શન ઈ. સેક્શન ઈ ની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાય? તો સેક્શન ઈ ની અંદર અગાઉ વાત કરેલી એ પ્રમાણે 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી લખવાના કેટલા? 2. એક પ્રશ્નના 4 માર્ક્સ છે, એટલે આ વિભાગ એ 8 માર્ક્સનો છે. પણ ખરેખર જોવા જાય 3 ચોક 12 માર્ક્સનો વિભાગ કહેવાય અને 12 માંથી આપણે 8 માર્ક્સનું લખવાનું, એટલે કે એક દાખલો ન આવડે તો પણ ચાલી જાય. 27 થી લઈને 29 સુધીના 3 પ્રશ્નો પૂછાય. કયા કયા પૂછાય? તો એક પ્રશ્ન પૂછાય બીજા ચેપ્ટરમાંથી, એટલે કયો હશે? પેલો કોષ્ટક રચના વાળો, પરિણીત, અપરિણીત, છોકરા છોકરી એ જે આવે એ. ત્યાર પછી એક દાખલો પૂછાય મધ્યક મધ્યસ્થ બહુલક વાળો. ત્યાર પછી એક દાખલો પૂછાય ચોથા ચેપ્ટરમાંથી. એટલે બીજું, ત્રીજું ને ચોથું. પણ ફરીથી કહું છું, જો તમને ત્રીજું ને ચોથું સારું આવડતું હોય તો કોઈ ચિંતા નહીં કરવાની, કારણ કે આપણે લખવાના કેટલા છે? 2. પરંતુ આ પણ એકદમ ઇઝી જ છે, પણ એ ન આવડતો એ બી ચિંતા નહીં કરવાની. ત્રીજું ને ચોથું આવડતું હોય તો બધું જ કવર થઈ જવાનું છે. ત્યાર પછી છેલ્લો વિભાગ અને પછી આપણે એ જોઈશું કે કયા ચેપ્ટર આપણા માટે મહત્વના છે. તો છેલ્લા વિભાગની વાત કરીએ તો એમાં 3 પ્રશ્નો પૂછાય. 3 માંથી લખવાના કેટલા? તો 3 માંથી આપણે 2 લખવાના. અને જો 2 લખવાના હોય અને એકના 5 માર્ક્સ હોય તો આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? 10 માર્ક્સનો. ખરેખર જોવા જાય તો વિભાગ કેટલા માર્ક્સનો છે? 15 માર્ક્સનો. અને 15 માંથી કેટલા લખવાના? 10 અને 10 લાવવાના, એટલે 50 માંથી 50 આવી જાય. 30, 31 ને 32 કયા ચેપ્ટરમાંથી? તો ત્રીજા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને ચોથા ચેપ્ટરમાંથી 1 પૂછાય. એટલે ત્રીજું ચેપ્ટર અગત્યનું. જો ત્રીજું આવડી જાય અને ત્રીજાના સારા દાખલા આવડતા હોય તો ચોથું ન આવડે તો પણ કંઈ નહીં આના માટે. પણ આપણે તૈયારી ત્રીજાની ને ચોથાની બંનેને કરવાના છે, એટલે 3 માંથી કોઈ પણ 2 આપણે લખી દેવાના. હવે કયા ચેપ્ટર અગત્યના એ વાત કરું. સેક્શન એ ની આપણે વાત કરી કે 10 પ્રશ્નો હતા અને 10 માર્ક્સ હતા, એટલે વિકલ્પ સાથે પણ 10 અને વિકલ્પ વગર પણ 10. વિકલ્પ સાથે 5 પ્રશ્નો હતા એટલે 5 માર્ક્સ અને વિકલ્પ વગર પણ 5 જ છે. ત્યાર પછી આની અંદર જોજો વિકલ્પ સાથે કેટલા હતા અને વિકલ્પ વગર કેટલા હતા. વિકલ્પ વગર તમે જોયા 6 માંથી 4 લખવાના હતા અને 2 માર્ક્સનો એક હતો, એટલે 8 માર્ક્સ હતા. પણ 6 હતા ને એટલે કુલ 12 માર્ક્સનો વિકલ્પ સાથે કહેવાય. કેટલા કહેવાય? 12 માર્ક્સ. ડી ની અંદર 5 માંથી 3 લખવાના હતા, પણ આપણે 3 ટાલી 9 કરેલા, એની જગ્યાએ 3 ચોક કેટલા થાય? સોરી 5 પૂછાવાના, એટલે 3 × 5 15 માર્ક્સનો આ વિભાગ કહેવાય. ત્યાર પછી 3 માંથી 2 લખવાના હતા, 4 માર્ક્સનો એક હતો, એટલે આપણે 8 કરેલા, પણ 3 પ્રશ્નો પૂછાય એટલે કુલ 12 થાય. અને છેલ્લો વિભાગ એ આપણે 10 માર્ક્સ લખેલા, 5 માર્ક્સનો એક, પરંતુ અઠવા સાથે 15 થઈ જાય. તો હવે જોઈએ આપણે 10 ને 5 15, 15 ને 12 કેટલા થયા? તો 15 ને 12 27, 27 ને 15, 27 માં 5 ઉમેર તો 32 ને 42, 42 ને 2 44 ને 10 કેટલા થાય? 54, 54 ને 5 59, 59 ને 10 69, એટલે 69. 69 માર્ક્સનું પેપર પૂછાય, એમાંથી તમારે 50 માર્ક્સનું લખવાનું અને એમાંથી બી તમારે 17 લાવવાના. એટલે આપણે એમ જોવા જાય ને તો 69 માંથી કેટલા લાવવાના કહેવાય? 69 માંથી આપણે 17 માર્ક્સ લાવવાના કહેવાય.
પરંતુ ફરીથી કહું છું, અથવા સાથે જોઈએ તો 69 માંથી આપણે 50 માંથી 50 માર્ક્સ પણ લાવી શકીએ એમ છે. આપણા માટે અગત્યના ચેપ્ટર 1, 2, 3, 4 હતા, પણ સૌથી અગત્યના ચેપ્ટર જો ગણાય ને તો ત્રીજું અને ચોથું ચેપ્ટર છે. જો ત્રીજું ને ચોથું ચેપ્ટર આવડી જાય તો તમે નાપાસ થયા જ નહીં. એટલે વધુમાં સારા માર્ક્સ મેળવવા હોય, એકદમ જ સારા માર્ક્સ મેળવવા હોય તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું જોઈ લેવાનું. અને જો તમારે પાસ થવું હોય તો ત્રીજું ને ચોથું ચેપ્ટરના દાખલા બી કરી લેવો તો પણ તમે પાસ થઈ જાય. એટલે ખૂબ સરસ વિડીયો હતો. વિડીયોમાં આપણે 2026 ની અંદર કેવું પેપર હશે એની વાત કરી, કયા વિભાગમાં કયો પ્રશ્નો પૂછવાના એની પણ આપણે વાત કરી. એટલે જો તમારે 50 માર્ક્સ મેળવવા હોય અથવા 40 ની ઉપર માર્ક્સ મેળવવા હોય, 45+ માર્ક્સ મેળવવા હોય તો આ બ્લુપ્રિન્ટને ફોલો કરવાની. અને પાસ થવું હોય તો પણ તમારે કયા ચેપ્ટર કરવાના એ મેં તમને કહી દીધું. ત્રીજું અને ચોથું ચેપ્ટર તમે કરી લેવો તો પણ તમે પાસ થઈ જાઓ. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. નવું જે ફીચર્સ આવેલું છે હાઈપ, એ હાઈપ પર કરી લેજો, જેથી કરીને આપણો વિડીયો વધુ આગળ વધે. આભાર.